રાજકોટના ધોરાજીનું સરદાર પટેલ માર્કેટયાર્ડ કપાસની આવકથી ઉભરાયું છે। સરદાર પટેલ માર્કેટયાર્ડમાં 2000 મણ કપાસની આવક નોંધાઈ છે, પરંતુ કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। હાલ એક માણસ કપાસના 1200 થી 1400 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે એક મણ કપાસના 2000 રૂપિયા મળે તો જ પોસાય તેમ છે, કેમ કે ખેડૂતોએ વીઘા દીઠ 10 થી 12 રૂપિયાનો ખર્ચ થયો છે। ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ કપાસના ભાવ વર્ષ 2018 થી 1200 થી 1400 રૂપિયા જ મળે છે, જેથી કપાસના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે। અતિવૃષ્ટિને કારણે વાવણીમાં 3-4 વખત બિયારણનો ભોગ લેવાનો અને એ પ્રમાણમાં કપાસના ભાવ પોષણક્ષમ મળતા નથી। અંદાજિત કિંમત એની 2000 રૂપિયા આંકવામાં આવે તો સારામાં સારો ભાવ મળ્યા કહેવાય। તો કપાસના ભાવ પૂરતા મળતા નથી। 1400 રૂપિયા, 1450 રૂપિયા વાટાણ બજારમાં જાય છે, પણ ઓછામાં ઓછા 2000 રૂપિયા ભાવ ખેડૂતને મળવા જોઈએ અને એક વીઘે 10-12 હજારનો ખર્ચો કપાસમાં થાય છે।